આ કોંગ્રેસ પાર્ટી કોઈ આદિવાસીને વડાપ્રધાન નથી, રાષ્ટ્રપતિ નથી બનાવતી. નરેન્દ્રભાઈએ પહેલી વાર ઓરિસ્સાના ગરીબ ઘરની આદિવાસી દીકરી બેન દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવવાનું કામ કર્યું. અને આ કોંગ્રેસીઓ દ્રૌપદી મુર્મુને જીતાડ્યા નહીં, એમની સામે મતદાન કર્યું. આદિવાસીઓને પીએમ કિસાનના ફોર્મ ભરવાનો બહિષ્કાર કર્યો, જૂઠાણું ચલાવ્યો કે તમારી જમીન જતી રહેશે અને મારા આદિવાસી ભાઈઓ બહેનોને 6,000 રૂપિયા જે નરેન્દ્રભાઈ મોકલે છે એ મહિનાઓ સુધી મોડા પડે. કોરોનાની વેક્સિન માટે અહીંયા અફવાઓ ચલાવી કોંગ્રેસે કે મોદી વેક્સિન છે, આદિવાસીઓ વેક્સિન ના લે. વલસાડ વાળા જેને 2 વેક્સિન લાગ્યા હોય એ જરા હાથ ઉઠાવો તો. લઈ લીધા છે ને? મોદી સાહેબે સામેથી કોફી પીવડાઈ, મફત 2 રસીઓ મૂકી આખા ભારતને કોરોનાથી સુરક્ષિત કરવાનું કામ આપણા નરેન્દ્ર મોદી. અને એ વખતે રાહુલ બાબા, અરે યાર કેમ હસો છો? કોંગ્રેસના મોટા નેતા છે, પહેલા હસવાનું નહીં. મત ના આપવો તો આપણે નહીં આપવાનું, હસવાનું નહીં. આ રાહુલ બાબા કહેતા હતા રસી ના મુકાવતા, આ તો મોદી રસી છે. એ તો સારું છે, વલસાડ વાળાએ એમનું ના સાંભળ્યું અને બધાએ રસી મુકાઈ દીધી. હવે રાહુલ બાબાને ખબર પડી કે આખા દેશે રસી મુકાઈ. એક દિવસ રાતના અંધારામાં ભાઈ બેન બે જઈ રસી મુકાઈ આવ્યા. બોલો, અરે રાહુલ બાબા શરમ કરો, શરમ કરો. કોરોના જેવા કપરા કારમાં રાજનીતિ કરતા શરમ નથી આવતી? તમારી અફવાઓના કારણે કેટલાય આદિવાસી યુવાનોનો જીવ ગયો છે. એની જવાબદારી અગર કોઈની હોય તો આ કોંગ્રેસીઓ અને એમના ઉમેદવારની છે. વિધાયકના ફંડમાંથી પણ આ મહાશયે ગડબડ કરી. અને આ કોંગ્રેસ એટલે મિત્રો જૂઠાણાનું કારખાનું. કોઈ દાડો સાચું ના બોલે, કોઈ દાડો ના બોલે. હમણાં નવું લાયેલો કે મોદીને 400 મળશે તો અનામત જતી રહેશે. 400 સીટો જો મોદી સાહેબને મળશે તો અનામત જતી રહેશે. અરે રાહુલ બાબા, તમારામાં અક્કલ નથી પણ વલસાડ વાળામાં તો છે. 2014માં પણ મોદી સાહેબને પૂર્વ બહુમત હતો. 2019માં પણ બંધારણ બદલવાની સત્તા મોદી સાહેબ માટે હતી, પરંતુ નરેન્દ્રભાઈએ અનામતને ક્યારેય હાથ નથી લગાડ્યો. કારણ કે નરેન્દ્રભાઈ માને છે કે એસસી એસટી અને બક્ષી પંચની અનામત આપણા ગરીબ ભાઈઓનો અધિકાર છે, એને હંમેશા રાખવી જોઈએ. ભાઈઓ બહેનો, હું તમને એક મોદી ગેરંટી કહીને જઉં છું. જ્યાં સુધી પાર્લામેન્ટમાં ભારતીય જનતા પાર્ટીનો એક પણ સંસદ સભ્ય છે, આ કોંગ્રેસ પાર્ટીને અમે અનામત નહીં હટાવવા દઈએ, નહીં હટાવવા દઈએ, નહીં. રાહુલ બાબા, જૂઠાણા ફેરવવાનું બંધ કરો. એસસી એસટી અને બક્ષી પંચની અનામત પર કોઈએ લૂંટમારી કરી હોય તો કોંગ્રેસ પાર્ટીએ કરી. કર્ણાટકની અંદર એમની સરકાર થઈ, મુસલમાનોને 5% અનામત આપી. આંધ્રપ્રદેશમાં સરકાર હતી, મુસલમાનોને 4% અનામત આપી. આ 4%, 5% અનામત કોની ઓછી થઈ? 50%થી વધારે અનામત થાય નહીં. 4%, 5% કપાયા. એ કોના કપાયા?
રાહુલ બાબા આદિવાસીઓના, દલિતોના અને બક્ષી પંચવાળાના કપાયા. અમારી પંચાયત છોડો. જો થોડો એ રામ વસ્યો હોય તો ઘોષણા કરી દો કે તેલંગાણા અને કર્ણાટકમાં મુસલમાનોની અનામત અમે સમાપ્ત કરી નાખીશું. તો ફરીવાર આદિવાસીઓને બક્ષી પંથને અનામત મળશે. ભાઈઓ બહેનો, હું તમને વિશ્વાસ આપીને જઉં છું કે જો અમારી તેલંગાણા અને કર્ણાટકમાં સરકાર બનશે, આ મુસલમાનોને ગેરકાનૂની, ગેરકાયદેસર અનામત જે આપી છે એ સમાપ્ત કરી પાછી આદિવાસીઓને આપવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી કરશે. ભાઈઓ બહેનો, ભારતીય જનતા પાર્ટી જે કે એ કરે. વલસાડ વાળાઓ મને કહો ભાઈ, અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈએ કે ના બનવું જોઈએ? અરે સબરી માતાની ભૂમિ છે, આવી રીતે બોલશો? બોલો, અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈતું હતું કે નતું બનવું જોઈતું? 70 વર્ષ સુધી આ કોંગ્રેસ પાર્ટીએ રામ જન્મભૂમિનો મુદ્દો લટકતો રાખ્યો. તમે 26 માંથી 26 સીટો આપી. ગુજરાતે 26 સીટો મોદી સાહેબને આપી. બીજી વાર વડાપ્રધાન બન્યા. 5 જ વર્ષમાં કેસે જીત્યો, ભૂમિપૂજને કર્યું અને પ્રાણ પ્રતિષ્ઠા કરી જય શ્રી રામ કરી નાખી. 500 વર્ષ પછી રામ ભગવાન પોતાના બર્થડેના દિવસે, રામનવમીના દિવસે એક ભવ્ય મંદિરમાં બેઠા અને એમના લલાટ પર સૂર્ય ભગવાને પોતાનું તિલક કરવાનું કામ કર્યું. મિત્રો, તિલક કરવાનું કામ. અને આ કોંગ્રેસ પાર્ટી, ખડગેજી, સોનિયાજી, રાહુલ બાબા, પ્રિયંકા, બધાને રામ જન્મભૂમિ ન્યાસે નિમંત્રણ મોકલ્યું કે ભાઈ આવો, આ બધાનો પ્રસંગ છે. આપણા રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે. પણ ના કેજરીવાલ ગયા, ના રાહુલ બાબા ગયા. કેમ ના ગયા ભાઈ? ખબર છે? હું કહું, એ એમની પેલી વોટ બેંક થી બીવે છે. વોટ બેંક થી. વોટ બેંક એમની કઈ છે ખબર છે ને ભાઈ? પાક્કું ખબર છે? તમે તો નથી જ. કઈ છે ખબર છે ને? એ ભલે બીવે, અમે નથી બીતા. ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈએ ખાલી અયોધ્યાનું મંદિર નહીં, કાશી વિશ્વનાથ કોરિડોર જે ઔરંગઝેબે તોડ્યો તો, ફરીવાર બનાવ્યો. પાવાગઢ પર ભદ્રકાલીના મંદિર પર 400 વર્ષ પછી ધજા ફરકાવવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું. અને સોમનાથનું મંદિર પણ સોનાનું બને. આપણું ઉનાઈ માતાનું મંદિર જ્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા એ વખતે જ ઉનાઈ માતાના મંદિરનો પણ પુનઃ વિકાસ કરવાનું કામ નરેન્દ્ર મોદી. ભાઈઓ બહેનો, એવું શક્ય જ નથી. પણ હું તમને પૂછવા માંગુ છું, ભગવાન ન કરે અને આ ઇન્ડી એલાયન્સ વાળા જો જીતી જાય તો વડાપ્રધાન કોણ બનશે? જરા કહો તો. અરે હસો છો કેમ ભાઈ? કહો. હવે તમે નથી કહેતા, હું એક એક કરીને પૂછું જરા. શરદ પવારજીના દેશના વડાપ્રધાન બનાવાય? મમતાબેનને બનાવાય? ઉદ્ધવ ઠાકરેને બનાવાય? સ્ટાલિનજીને બનાવાય? હવે હસતા નહીં હો. રાહુલ બાબાને બનાવાય? આમના વડાપ્રધાન કોણ બનશે ભાઈ? બોલતા જ નથી. અમારા ત્યાં તો નક્કી છે, બહુમતી થાય એટલે આપણા નરેન્દ્રભાઈ ડંકાની ચોટ પર વડાપ્રધાન બનવાના. એક પત્રકારે એમને પૂછ્યું, એમના એક નેતાને, કે ભાઈ તમારા વડાપ્રધાન કોણ? તો ગૂંચવાયા. થોડી વાર સુધી ડાફેરા માર્યા. પછી કહ્યું વારાફરતી દર વર્ષ એક બનીશું. ભાઈ આ કરિયાણાની દુકાન છે,
કે ભાગીદારી પેઢી ચલાવવાની છે? મને કહો ભાઈ, આ દેશ આવી અસ્થિરતાથી ચાલી શકે? એક વર્ષના વડાપ્રધાન પાકિસ્તાનને મુંહ તોડ જવાબ આપી શકે? ચંદ્રયાનને ચંદ્ર પર મોકલી શકે? G20 માં દુનિયાભરના નેતાઓને મહાત્મા ગાંધીની સમાધિ પર એક જ સાથે નતમસ્તક થઈ શ્રદ્ધાંજલિ કરાઈ શકે? આદિવાસીઓનું કલ્યાણ કરી શકે? નક્સલવાદ સમાપ્ત કરી શકે? આતંકવાદ સમાપ્ત કરી શકે? 370 હટાઈ શકે? કરોડો ગરીબોના ઘરમાં ગેસ, ઘર, શૌચાલય, પીવાનું પાણી, 5 કિલો અનાજ, 5 લાખ સુધીનો ઈલાજ અને ઘરમાં નળથી જળ પાણી એ આપી શકે? આ લોકો, એમની પાસે નેતા એ નથી, નીતિ એ નથી અને ઈચ્છા શક્તિ એ નથી. મોદી સાહેબે ચંદ્રયાન લોન્ચ કર્યું અને પહેલા ધડાકે ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર ઉતારી દીધો અને ત્યાં આપણો તિરંગો ફરકાયો. આ સોનિયાબેને રાહુલ નામનું એક યાન 20 વાર લોન્ચ કર્યું. કાલ 21મી વાર લોન્ચ કરે છે, પણ ફરી વાર ફેલ જવાનું. 20 વાર આ રાહુલ યાન લોન્ચ કર્યું, પણ એકે વાર ઉતર્યું નહીં, ફરી વાર ફેલ જવાનું. રાહુલ બાબા અમેઠીથી હાર્યા એટલે વાયનાડ ભાગ્યા. આ વખતે વાયનાડમાં બિયા એટલે રાયબરેલી લઈ ગયા. રાહુલ બાબા બિચારા કન્ફ્યુઝ, કઈ સીટ લડવી? ઘડીકમાં વાયનાડ, ઘડીકમાં અમેઠી, ઘડીકમાં રાયબરેલી. રાહુલ બાબા, હું એક સલાહ આપું તમને, પ્રોબ્લેમ સીટનો નથી, પ્રોબ્લેમ તમારામાં જે મેળ નહીં પડે ગમે ત્યાં જશો તો એ. ભાઈઓ બહેનો, મારી વાત લખીને રાખો. રાયબરેલીમાંથી પણ રાહુલ ગાંધી પ્રચંડ બહુમતથી હારી ભારતીય જનતા પાર્ટીનું કમળ ત્યાં આગળ ખીલવાનું છે. ભાઈઓ બહેનો, આ વલસાડ જિલ્લાના વિકાસ માટે આપણા સંસદ સભ્ય કેસી પટેલ, કેસીભાઈ ઉભા થાવ જરા. વર્ષોથી તમે ચૂંટ્યા, ઉષાબેનને ચૂંટ્યા, ઉષાબેન ઉભા થાવ. અને અમારા બધા ધારાસભ્યોએ ખૂબ પુરુષાર્થ કર્યો. વલસાડ અને ધરમપુર કપરાડાના તાલુકામાં 174 ગામમાં 4 લાખ લોકોની પીવાના પાણીની સમસ્યાથી ભારતીય જનતા પાર્ટીએ એને સમાપ્ત કરી. દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે 2300 કરોડ રૂપિયાનો વલસાડમાં થઈને ગુજરશે. દાહોદથી નેશનલ હાઈવે 56 104 કિલોમીટર નવો બનાવ્યો. 75 કરોડથી 20 રેલવે ઓવરબ્રિજ બનાયા. 21 કરોડથી સુરત દહીસર વિભાગમાં 6 લેન રોડ બનાવવાની શરૂઆત કરી. 30 કરોડ પારડી સબ ડિવિઝનમાં સંજાન બાયપાસ રોડનું આયોજન. 200 કરોડથી પારડીમાં 13 રેલવે ઓવરબ્રિજ. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર આપણા વલસાડમાંથી જવાનો. ઇનલેન્ડ કન્ટેનર ડેપો વલસાડમાં બનાવ્યો. 31,000 આદિવાસીઓને જમીનના અધિકાર આપ્યા. સમુદ્ર તટના રક્ષણ માટે પારડી, ઉમરગામ, વલસાડ સહિત 3 તાલુકાના અંદર 31 કામો કરી 23 કિલોમીટર રક્ષણની દિવાલ બનાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. ઔરંગા નદી પર 4 લેનનો બ્રિજ બનાવ્યો. 50 કરોડથી મેગા સી ફૂડ પાર્ક કાકાવાડીમાં લાવવાનું કામ કર્યું અને 238 ગામોનો સામૂહિક જલનું આયોજન કર્યું. અને ભાઈઓ બહેનો, આજે હું અહીં આવ્યો છું ત્યારે એક વાત તમને કહીને જઉં છું.
આદિવાસીઓની વિરોધી અગર કોઈ એક પાર્ટી હોય તો આ કોંગ્રેસ પાર્ટી. જ્યાં સુધી અટલજી વડાપ્રધાન ના બન્યા ત્યાં સુધી આ દેશમાં 1998 સુધી આ દેશની અંદર આદિવાસી કલ્યાણ મંત્રાલય નહોતું. ગૃહ વિભાગના એક જોઈન્ટ સેક્રેટરી આદિવાસી કલ્યાણ મંત્રાલય જોતા હતા. અટલ બિહારી વાજપેયીએ આદિવાસી કલ્યાણ મંત્રાલય બનાવ્યું અને પહેલી વાર આદિવાસીઓને અલગ મંત્રાલય આપવાનું કામ અટલ બિહારી વાજપેયીએ કર્યું. 2003માં નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ પહેલા દલિત ભાઈઓની સાથે હતું, અલગ કર્યું, આદિવાસીઓને આપ્યું. નરેન્દ્ર મોદીજીએ 10 સ્વતંત્રતા સેનાની સંગ્રહાલય બનાયા. નર્મદામાં બિરસા મુંડા યુનિવર્સિટી, ગોધરામાં ગુરુ ગોવિંદ યુનિવર્સિટી અને નરેન્દ્રભાઈએ આદિવાસી કલ્યાણનું બજેટ જે મનમોહનસિંહ 29 કરોડ છોડીને ગયા હતા, નરેન્દ્રભાઈએ 1,31,000 કરોડ બનાવવાનું કામ કર્યું. 740 એકલવ્ય મોડેલ સ્કૂલ બનાવી, 1 લાખ બાળકોને દાખલો આપ્યો, 40,000 આદિવાસી શિક્ષકોની ભરતી કરી અને 75,000 કરોડ રૂપિયા બજેટ સિવાય ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ આપવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું. ભાઈ રાહુલ બાબા, અમે તો હિસાબ કિતાબ લઈને આયા. તમે જરા આદિવાસીઓ માટે શું કર્યું એનો હિસાબ આપજો. ના આપે, કારણ કે કંઈ કર્યું જ નથી તો ક્યાંથી આપે ભાઈ. હું વલસાડ વાળાઓને કહેવા આવ્યો છું, કોંગ્રેસ પાર્ટીનો એક જ કાર્યક્રમ છે, જુઠ્ઠું બોલવું, જાહેરમાં બોલવું, વારંવાર બોલવું અને જોરથી બોલવું. કોંગ્રેસ જોડે બીજો કોઈ એજન્ડા નથી. આ કોંગ્રેસ પાર્ટી ના દેશનું ભલું કરી શકે, ના દલિતોનું ભલું કરી શકે, ના આદિવાસીઓનું. દેશને સુરક્ષિત અગર કોઈ કરી શકે તો કેવળ ને કેવળ નરેન્દ્રભાઈ કરી શકે. દેશને મજબૂત કોઈ કરી શકે તો નરેન્દ્ર મોદી કરી શકે. દેશને સમૃદ્ધ કોઈ કરી શકે તો નરેન્દ્રભાઈ કરી શકે. અને આદિવાસીઓનું કલ્યાણ જો કોઈ કરી શકે તો કેવળ ને કેવળ નરેન્દ્ર મોદી કરી શકે. વલસાડ વાળાઓ જરા જોરથી બોલજો ભઈલા. ધવલને કમરના નિશાન પર બટન દબાઈને જીતાડશો? જોરથી હાથ ઉપર ઉઠાઈને બોલો, જીતાડશો? વલસાડની સીટ મોદી સાહેબની જોડીમાં નાખશો? 26 સીટો ગુજરાતની નરેન્દ્રભાઈને આપીશું. 400 પાર કરીશું. નરેન્દ્રભાઈને ફરીથી વડાપ્રધાન બનાવીશું. તો મારી સાથે હાથ ઉઠાવો, વિજયના સંકલ્પની મુઠ્ઠી ભીંચીને બોલો, જય શ્રી રામ, જય જય શ્રી રામ. ભાઈઓ બહેનો, આ ધોમ ધકતા તાપમાં આગળ આય ભાઈ ધવલ. અમારા જુવાન પ્રત્યાશી ધવલના સ્વાગત માટે, સમર્થન માટે આપ સૌ यहाँ એકઠા થયા છો. એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, જોહાર.